આદરણીય સંતો હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ખૂબ આનંદ છે મળીને. બધા મોઢા જોઈને આમ બધા ગ્રામ લોહી વધતા વધતા લીટર વધી જાય છે. શેર તો ખબર નહીં હવે, પણ ઘણું ચડે છે લોહી. ભગવાનના દર્શન થાય, હરિભક્તોના દર્શન થાય, સંતોષ છે. અહીંયા આનંદની વાત છે કે આજે 4 દિવસની શિબિર એનું આયોજન થયું અને આ ક્લિપિંગ જોયા બધા રાજી હતા, બધા સ્માઇલ કરતા હતા, સિરિયસ નહોતા બધા મોટા ભાગના. હું એમાં પ્રતિપાદન કરવા માનું છું, કારણ કે મારા જે છે ને સિરિયસ રહેવાનું ક્યાંય કીધું નથી બહુ. ખાલી ભગવાનની નિષ્ઠામાં, આપણી પરંપરા અને આપણા સિદ્ધાંતોમાં સિરિયસ રહેવાનું, બાકી ખેલો તો વાંધો નથી. હવે ભગવાન મળ્યા અને દુઃખી શું કરે રહેવું, શું કરે રહેવું બોલો. અને પછી બીજું તો જેટલું ચોળીને ચીકણું કરીએ એટલે દુઃખી થવાય. સરસ, જો મારી વાણી એ મારું સ્વરૂપ છે, મહારાજે કીધું છે. અને આજે આપણા સત્સંગની અંદર જે શિક્ષાપત્રી છે એ મહારાજે સ્વહસ્તે લખેલી ખામી સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતા નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી મૃતાલય સ્થિત. મહારાજે એ વખતે બધા ભેગા થતા દાદા ખજાનદાર ભણતા વિચાર કરતા હતા. નાના દેશ એટલે કે ફલાણો દેશ ને ફલાણો દેશ ને ગરડા ને વડતાલ ને મૂળી ને ભુજ ને. પણ મહારાજ દ્રષ્ટા થઈ નાના દેશ એટલે આ બધા ઓસ્ટ્રેલિયા અને બધા WA ને NSW ને બધા નાના દેશમાં આવતા હતા. મહારાજને તો ખબર હોય ને, આપણી બુદ્ધિ ફૂટપટ્ટી આટલી હોય, મહારાજની ફૂટપટ્ટી પ્રમાણે આપણે મેચ ન થાય. એટલે મહારાજે પહેલેથી જ કી રાખ્યું કે નાના દેશ, આખી દુનિયામાં બધા દેશો છે, નોર્થ વેસ્ટ કેનેડાથી લઈ અને ન્યૂઝીલેન્ડ અને ફીજી બધું ગણતા કેટલા આપણા સત્સંગ અને સત્સંગીઓ ભગવાનનું ભજન કરે. આજે વિચાર કરો કે આટલું પ્રજાતંત્ર છે જ નહીં કોઈના પાસે. રાજુ, તમે વિચાર તો કરો, આટલા બધા કાચા પોચા અને ઝીણા અને ટોટિયા અને બધા એટલા બધા ક્યાં કોઈને પાસે છે? તો બુઢા આવે, આવીને થોડુંક આમ આડાવડા થાય ને બધું નીકળી જાય. પણ આપણે ગર્વ છે કે આજે આપણા સત્સંગની અંદર બધા યુવાનો આટલા બધા ઇન્વોલ્વ છે ને મમત્વ ને પોતાપણું. મેં આજે સવારે જ કીધું, મેં કીધું આજે છે ને જો બહુ અઘરું છે. હું સિરિયસલી કહું, નહોતું અને પડ્યા રહી મંદિરે એ વસ્તુ જુદી હતી. આજે આટલું બધું હોય ને બધું મૂકીને અહીંયા આવી, એ સાચો ત્યાગ છે. સંતોનો તો ત્યાગ છે જ. મેં તો ઘણી વખત મેં કીધું હતું સંતોને, મેં આ 6 મહિના 8 મહિના બધા જાત્રામાં જાય ને બધા સંતો, મેં કીધું તમે ધન્ય છે. હું તો હમણાં એરપોર્ટ ઉપર અમારા મહંત હતા, મેં કીધું મેલોન કંઈ જવું નથી ઓસ્ટ્રેલિયા. ફ્લાઇટને જોઈને જ કંટાળો ચડી જાય, અભાવાઈ જાય. ઓલું નાખો ના નાખો ને બધું નાખો ને બધું એવું થાય. રોજ ઉઠીને પછી હંકેલો કરીને સૂટકેસમાં જિંદગી કાઢવી. હા, લિવિંગ આઉટ ઓફ ધ સૂટકેસ છે આ તો. અમારા ભગત જાણે છે. જો ખાખા ખોડા કર, મેં રૂમાલ ભગત આમ ભોળું કરીને બધું કાઢીને મૂકી દીધું. પણ
આજે અઘરું છે. આજે સંતોને કે હરિભક્તોને ભગત આ બધું ગામોગામ ફરીને પણ એ થાય છે કેમ? કારણ કે તમે આટલો ત્યાગ કરો છો એટલે. એ વાસ્તવિકતા, એ હકીકત છે. આજે તમે જો આટલું બધું છે, અને મેં હમણાં આજે ગઈકાલે જ કીધું કે આજે કીધું ખબર નહીં, પણ મેં કીધું જેટલા પહેલાં ઘર હતા એટલા મોટા ટીવી આવ્યા. એક દિવાલ હતી ને એટલે તો ટીવી આવ્યા. તો એ બધું મૂકીને વાઈફાઈ ને આ ને તે ને આ બધું આઈપેડ ને ડબલા ને ડુબલી ને આ બધું મૂકીને બધું બેસવું બહુ આકરું કામ છે. અને એના ઉપરાંત ધંધો હોય, વ્યવહાર હોય, આ બધી વસ્તુ છે ને. અને એના લીધે થઈને ઉત્સાહ જાગે, એટલા માટે સત્સંગ વધે. તમારો ત્યાગ ઓછો નથી, અતિ છે. અને એ વસ્તુ બહુ અગત્યની છે. આજે શિબિર સરસ થઈ, જો તમે વિચાર કરો. હું હમણાં મેં વચ્ચે અમદાવાદમાં કીધું હતું, મારે જે અને આ છે ને આ મને ગમ્યું કે ઇન્ટરેક્ટિવ કહેવાય શિબિર. ઓલું કથા ઇન્ટરેક્ટિવ ન થાય, આપણે બધા સાંભળવું પડે. અને પછી એકાદ જો અહીંયા તો પિલર નથી, આપણા દેશમાં જો જડે તમારે જેટલા બુદ્ધિશાળી ક્યાંય છે જ નહીં કોઈ. હજી વાત પૂરી કરી નથી, પતાવી દો. અનુભવ તો પણ એ આ બધા કાયમ તો ના હોય ને. આપણને અનુભવ હોય, આપણે ઉપરથી જોતા હોઈએ, અને આપણે ઊંઘાય એની અંદર લેવાય નહીં. પણ એ ઉપર ઝરમર પાણી પડતું હોય, હવે તો એસી બેસી એ આવી જાય એટલે પછી ફર્સ્ટ ક્લાસ. જો ટેકો જડી જાય તો પત્યું. ઘરે જઈને કથા શું કથા છે સરસ કથા કરે 5 દાડાની, શું સરસ. પણ જો આ છે ને એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું એટલા માટે કહું છું કે મારા જે અત્યારે એ મને આ વસ્તુઓ ગમી, જે સ્વામી જો આ બધા સંતો, જવાન્ય સંતો અમારા છે ને બધા જેટલું ઇન્ટરેક્શન કરે, તો આ સત્સંગ ઊભો કેવી રીતે થાય? આ બહુ વિચારવાની વસ્તુ છે. જો હું ઉપદેશ નથી આપતો, આઈ એમ જસ્ટ ટોકિંગ. એ મહારાજ બિરાજમાન હતા બધા ગામોની અંદર, તો યુ હેડ એન ઓપ્શન ટુ આસ્ક ક્વેશ્ચન્સ. તમને એ લિબર્ટી હતી કે તમે ક્વેશ્ચન પૂછી શકો, અને ક્વેશ્ચન પૂછો પછી તમને એનો ઉપાય ન જડે કે સંતો કે કોઈ બધા કહે, પછી મહારાજ પોતે કહેતા એના જવાબ, તો એનું નિરાકરણ નીકળે. આપણી શંકા હોય, કુશંકા હોય, આ બધી વસ્તુઓ છે. ઇન્ટરેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે હું ભાષણ કરું તો પછી તમને એમ થાય કે ઠીક છે બોલીને નીકળી ગયા. વેન યુ મીટ ઇચ અધર અને વેન ધેર ઇઝ અ ડિસ્કોર્સ, ઇટ્સ અ ઇન્ટરેક્ટિવ ડિસ્કોર્સ. એકબીજા જોડે વાતચીત થાય ને પછી કંઈક વિચાર આવે કે આવું કરીએ તો કરીએ, પછી ભલે ફેલ જાય, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. આ દુનિયાની અંદર છે ને બધી વસ્તુ બધું પાર ઉતરી જાય એવું ક્યાંય લખીને આપ્યું નથી. હમણાં આજે જો લોકો કે સતયુગ હતો તો શાંતિપાઠ સતયુગમાં જ લખાયો હશે. એ જો તમે વિચાર કરો, મેં આજે મહંતને કીધું, અમે સવારે જ મહંત સ્વામી કંઈક પ્રવચન કર્યું ને તો કે હડાહડ કળિયુગ છે. મેં કીધું પણ શાંતિપાઠ લખાયો એ સતયુગમાં જ લખાયો હતો, તો એ વખત શાંતિની શું જરૂર હતી? શાંતિ હતી જ ને, તો જ સતયુગ કહેવાય ને. શાંતિ હોય તો જ સતયુગ કહેવાય. આખે શાંતિપાઠને આ બધા જે શ્લોકો બધા છે, બધા એ દ્વાપર ને સતયુગ ને એમાં બધા લખ્યા છે.
હવે વિચાર કરવા જેવું કરવાની વસ્તુ છે આપણે કે બધું એનું એ જ છે. એટલે મારે જે કીધું ને કે સતયુગ, દ્વાપર, ત્રેતા, કળી છે ને એ બધું અહીં ભરેલું છે આપણું. જે દિવસ મંદિર જવાનો વિચાર આવે, જે દિવસે હરિભગત પ્રત્યે હેત થાય, ભગવાન પ્રત્યે હેત થાય, સંત પ્રત્યે હેત થાય, કે આમ અંદરથી આમ પોઝિટિવિટી આવે, હ્યુમેનિટી, એ દિવસે સમજવું કે સતયુગ છે. આપણને કોકનો સારો વિચાર આવે ને, હું ઘણી વખત કહું છું કે સારું બોલવું હોય ને તો કેલરી બહુ બર્ન થઈ જાય કોકનું. હવે જોવે એટલું કહેવું હોય તો ફટ નીકળી જાય. જો કોઈને એમ કહેવું હોય કે ભાઈ આ દીકરો સારો છે, દીકરી સારી છે, કે આ હરિભક્તો અમારા સારા, સંતો સારા, તો કેલરી છે ને તમે 4000 મીટરની સ્પ્રિન્ટ મારો એટલી અડગી જાય. બધું આકરું છે, કેમ કે માણસનો સ્વભાવ છે આ. પણ એન્ડ ઓફ ધ ડે થિંક અબાઉટ ઇટ, ઇન્ટરેક્શન છે ને, હું કહેતો હતો કે ઇન્ટરેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્વામિનારાયણ ભગવાને એ સ્પેસ આપ્યો છે આપણને, એ શ્વાસ લેવાની જગ્યા આપી છે. આ બહુ સમજવાની વસ્તુ છે. આપણને જે મહારાજ આ સંપ્રદાયમાં, મહારાજ પહેલાં પહેલી વસ્તુ, જો સ્વામીએ વાત કરી, રામાનંદ સ્વામીની વાત કરી, આપણી પરંપરાની વાત કરી, એમાં મહારાજ પોતે ક્વેશ્ચન કરેલો છે. કેમ કે આત્માનંદ સ્વામી પહેલાં ભટકાણા તો મહારાજે મૂકી દીધા, એમને એમ કંઈ ટેકન ફોર ગ્રાન્ટેડ ના લીધા. આ બધું ઇફ યુ ગો ઇન ટુ ધ હિસ્ટ્રી, અને હું એમ નથી કહેતો કે બધું હિસ્ટ્રી તમે ગોખો ને આ કરો તે કરો, તમે એકવાર અંદર પડો ને ઓટોમેટિકલી તમને મન થાય જાણવાનું. અને ઇટ ઓનલી હેપન્સ થ્રુ ઇન્ટરેક્શન. કે ધારો કે આત્માનંદ સ્વામી ભટકાણા, પછી નિરાકરવાદી નીકળ્યા તો કે મૂકો ચાલ, નથી મજા નહીં આવે આપણને. પછી રામાનંદ સ્વામીની પાસે ગયા મહારાજ. એ લિબર્ટી મહારાજ પોતે પણ લીધેલી છે, અને હી ઇઝ ગિવન ઇટ ટુ અસ, કે યુ હેવ ટુ ચૂઝ ધ રાઇટ વે. અને તમારી મનની અંદર કોઈ પણ શંકા કુશંકા હોય તો એના રિઝોલ્વ કરો, નહીં તો પછી એ કન્ફ્યુઝ હાલતમાં આવે. અને કન્ફ્યુઝ હાલતમાં આવે એટલે પછી ન તમને માળામાંય સુખ આવે કે ન તમને પૂજામાંય સુખ આવે. અને તમે વિચાર કરો કે એ આખું ઇન્ટરેક્શન, આજે મહારાજની દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવ્યો આપણે, 200 years of મહારાજ જન્મ વોઝ ઇન 1981. જે આપણે ભુજમાં પછી અમદાવાદમાં બધે ઉજવ્યો હતો, એ 1981માં મહારાજનો, આપણે સંમત નહીં, હા, જે એડી સંમતમાં ગેર ફસાઈ જાય મારો, સાચું કહું, શું કહું. અમારા સંતો આવે ને પછી ભૂતથી, પછી હમણાં કોઠારી બધા, પછી ઓલું ફાગણવતી ફરાણું. મેં કીધું ભાઈ મારે તારે કેલેન્ડરમાં લખેલું જ નથી આવતું, એવું તો ક્યાં લખું હું અંદર. એટલે જે હવે ડાયરી તમે શોધવા જાઓ અહીંયા દુકાનમાં, તેમાં લખીને આવે છે કે ફાગણવતી ફલાણું ને ફલાણાવદી આઠમ ને, એ તો શોધવું ક્યાં મારે. એટલે ભાઈ મેં કીધું ભાઈ તારીખ કહો ને ભાઈ, સીધું સરળ. એટલે વસ્તુ એ છે કે આજે સી એન્ડ ઓફ ધ ડે મહારાજે આ ઇન્ટરેક્શન કર્યા પછી સંપ્રદાયમાં 1981માં આપણે દ્વિશતાબ્દી ઉત્સવ મહારાજના જન્મનો ઉજવ્યો બહુ મોટા પાયે. અને એના પછી શિક્ષાપતિ ઉત્સવ આવશે આવતી સાલ, બરાબર. હવે લુક એટ ધી ટાઈમ ફ્રેમ, તમે ટાઈમ ફ્રેમ ગણો, 81 અને 26, so how many years? 45. 45 years સુધી મારે શિક્ષાપતિ નથી લખી, તો એ વખત સત્સંગી નહોતા કોઈ? દેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન માર્ક. આ વિચાર કરવાની વસ્તુ છે. આમાં છે ને ખાલી સાંભળી લેવું નહીં, ક્વેશ્ચન કરવો જ.
હું તો માનું જ છું, ક્વેશ્ચન કર્યા વગર તો ઉકેલ આવવાનો નથી. 45 વર્ષ સુધી શિક્ષાપત્રી 45 વર્ષ પછી આપી, તો ત્યાં સુધી સત્સંગી કોઈ હતા જ નહીં. તિલક ચાંદલો કોઈ કરતા નહોતા, કંઠી પહેરી જ નથી, કંઈ જ નહોતું, લોલમ લોલ ચાલતું હતું. એવું જ માનવાનું ને આપણે. વસ્તુ એ હતી કે મહારાજની જોડે જે પણ નંદ સંતો કે હરિભક્તો રહેતા હતા એને મહારાજની રુચિ જાણી ગયા હતા. આ બહુ સમજવાની વસ્તુ છે. અને એ મહારાજને પાછા મહારાજ બોલે ને આ કામ કંઈક કરે એવું નહોતું. એ આંખ ફરે ને પછી ખબર પડી જાય કે આમાં મહારાજને ગમે છે ને નથી ગમતું. જેમ તમે ઘરે જાઓ ને પછી ટેમ્પરેચર ખબર પડે ને, અને ઘરવાળાને તમારું ટેમ્પરેચર ખબર પડે. એ અરસપરસ છે. તમે રાજી ન થજો, એ લોકોને સહન તો એમને જ કરવું પડે છે બધાને. તમે હાર તોરાય પહેરી લો છો, એ શું પહેરે? આમાં સંતો બધા ઓલા આમંત્રણ પત્રિકા દે તો બેમણન શું દે? જગનમાન બધા બેરમણી એનું મેન્ટેનન્સ, બજારનું મેન્ટેનન્સ ફ્રી માણસો છે ભાઈ. માણસ તો સાચી વાત છે સ્વામી. અને આપણે જો પત્રિકા ના જાય તો ભૂકા બોલી નાખે તમારા. એ પત્રિકા નથી જડતી કે દીદી નથી તે મારું નામ નાખી લખ્યું તે નથી દેવાના પૈસા, જવા દો. આ તો વાસ્તવિક વાત બધું ચાલે, વાંધો નહીં. લાઇટ મૂડની વાત છે, પણ જો આ હકીકત છે. સી, વેન યુ હેવ ટુ ઓપન યોર થોટ્સ. આ બહુ બહુ સમજવાની વસ્તુ છે. આપણે છે ને બહુ સંકુચિત વૃત્તિમાં નહીં, આમ ઓપન થોટ્સમાં વિચાર કરો. થિંક આઉટ ઓફ ધ બોક્સ. આજે 45 વર્ષ સુધી મહારાજે પછી શિક્ષાપત્રી લખી અને આ સત્સંગને આપી કે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ સત્સંગ જળવાઈ રહે અને શિક્ષાપત્રી કોઈ દિવસ જૂની નહીં થાય. જૂની નહીં થાય. જેમ જેમ સમય જાય છે ને એમ શિક્ષાપત્રીની મહત્તા વધતી જાય છે. કેમ કે જ્યાં તમે જુઓ આજે શિક્ષાપત્રીમાં જે પણ લખ્યું છે એ બધું પર્યાવરણથી લઈ, માણસાઈથી લઈ, એકબીજા પ્રત્યે લાગણી, હેત, ભગવાન પ્રત્યે લાગણી, હેત, એકબીજા પ્રત્યેનો આદર, એકબીજા પ્રત્યેના માન મર્યાદા, કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે શ્વાસ લેવો, ગેણા ક્યાં બાંધવા, કાનમાં બાંધવા, આંખમાં બાંધવા, ચકલીઓમાં બાંધો નહીં તો હાલશે, નળમાં નહીં બાંધો તો હાલશે. અમે એક દાડો અમે ગયા હતા મેલબર્નમાં, ક્યાંક ગેણું બાંધ્યું હતું ઉપર સાવરમાં. મને એક જણે કીધું સ્વામી કે મને કે તમે તમારા અનુભવની પુસ્તક લખો ને મેં કંઈ લખવા જેવું નથી. સત્સંગ અડધો થઈ જશે. પછી મૂંડાવાનું હોય તો ભેગું જ મૂંડાવાનું હોય ને. એટલે પછી એ ગણું અમારે ત્યાં હતું તો મેં તો ફટકીને કાઢી નાખ્યું. તો પછી મારા સ્વામી મજા નહીં નાવાની. શું થયું કે આમ ઝીણ ઝીણ ધાર પડતી હતી. જઈને આમ નડખે આમ ખેંચ્યું તો ધોધ પડ્યો. હવે ગયણાના નિયમ છે. સત્સંગી જીવનમાં તમે જુઓ ને તો ગયણામાં પાછું કોટનનું હોવું જોઈએ, પાછું તમારે એને બહાર સૂર્યમાં હુકાવવું પડે. આ બધા નિયમો છે. હવે એ બધું કરવા જાઓ તમે, ઓલું નાયલોનનું ને જે આવે ત્યારે લાઈન લગાવી દીધું ને પછી અંદર બેક્ટેરિયા ફોર્મેશન થયા જ કરે. એટલે હાજા થવાની જગ્યાએ બીમાર જ થાવ. આ વાસ્તવિકતા છે. આમાં છે ને પ્રેક્ટિકાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. મહારાજે આજે જો તળાવ વાવ કૂવાની અંદર પાણી ભરવાના એ વખતે જીવજંતુ હોય એની આપણી હેલ્થ માટે થઈને
આપણી હેલ્થ સચવાય. જો શરીર સારું હશે ને તો તમને ભગવાનના દર્શન કરવાનું સુખ આવશે. તમે શરીર સારું ના હોય, સવારે ઉઠીને તમારું માથું ચડ્યું હોય કે પેટ આડું અવડું થયું હોય અને કોઈક પૂછા કરે કેમ છે, જાને હવે એમ જ નીકળે. અને જો ફ્રેશ હો તમે તો ભાઈ ભગવાનને સારા લાગે ને હરિભક્તો સારા લાગે, બધા સંતોને બધું સારું લાગે, કામ ઉપર કરવાની મન થાય, આપણે બધું કરવાનું મન થાય. પણ ખાલી એક માથું ચડ્યું હોય ને તો દુનિયા નરક લાગે. ધીસ ઇઝ વેરી પ્રેક્ટિકલ. એટલે મારે જે આ બધી વસ્તુ જે કરીને એ બધી આપણા હિત માટે કહે. ઇફ વી આર હેલ્ધી, સાયકોલોજીકલી એન્ડ ફિઝિકલી હેલ્ધી હોય તો આજે આપણે કામ કરવાની, આપણે સત્સંગ કરવાની, આ પ્રદક્ષિણા શું છે, આ દંડવત શું છે, આ દંડવત શું છે, આ પ્રદક્ષિણા શું છે, આ બધું છે ને આ બધું વર્કઆઉટ જ છે. આ વિશેષ નિયમ લે ને દંડવત કરે, પણ એ ઓલા અડદિયા દંડવત નહીં હો, આમ કરે એ દંડવત તો મને સમજણ ન પડતા. સ્વામી એનું કંઈક કરો, એની શિબિર કરવાની જરૂર છે. એટલે જરીક આમાં ના કરો ને બાપા. એ કયા દંડવતમાં ગણ્યા એ નક્કી નથી થતું. એ ખાલી સ્વિંગમાં બેઠા હોય એવું લાગે. ડોસી પુરાણમાં નથી, એ કઈ શાસ્ત્રમાં નથી આવતા, ડોસી પુરાણમાં નથી આવતા ના. એટલે આ તો જો મૂળ શું છે કે આખું એનું સાયન્સ છે અને વસ્તુ એ છે, આ કોઈ જનરલ વાત છે કે આપણા શરીરને, આપણા મનને તંદુરસ્ત જેટલું રહેશે એટલો સત્સંગ આપણે કે આપણો પરિવાર. માત્ર સત્સંગ નથી, પરિવારથી જ શરૂ થાય છે ને, ઘરથી જ શરૂ થાય છે ને. આપણા દીકરા દીકરીઓ છે, આપણા ઘરવાળા છે, ઘરવાળા હોય એને હસબન્ડ હોય, મા બાપ હોય, માવેતર હોય, આ બધી વસ્તુ ઘરેથી શરૂ થાય તો પછી મંદિર હરખું હાલે. ઘરે ડખો થયો હોય તો મંદિરમાં ભગવાન દેખાય નહીં. એટલે બધી આ વસ્તુ બહુ અગત્યની છે. અને વી હેવ ટુ સી દેટ. સી 45 years after Maharaj gave this શિક્ષાપત્રી, અને એ પાછું એમને નથી આપ્યું. એ બધા અનુભવ જે આખા વન વિચરણ મહારાજ છપ્યા અયોધ્યા થઈને જેટલા અનુભવ થયા ને, એ બધા અનુભવો પાછા વ્યક્તિગત રીતે જે પોતે અનુભવ કર્યા એ મૂક્યા. એમ ખાલી ઉઠા ભણાવવા વાત ના કરી નાખી કે આવું કરો ને તેવું કરો. આજે ઓલા ટીવીમાં બાવા આવી જાય છે ઘણા ખરા, જાત ભાત ના આવે છે આજકાલ તો, અઠવાડિયે ડઝન નવા આવે. હા, એ એન્ટરટેનમેન્ટ છે. પણ એવું નહીં, મારે જે અનુભવ કર્યો, જો તમે વિચાર કરો કે વન વિચરણમાં આજે વચનામૃતની અંદર પહેલામાં પહેલો દાખલો જો આવતો હોય તો એ સેવકરામનો આવે. પહેલામાં પહેલો દાખલો તો એ સેવકરામને પછી મહારાજે આખી, નહીં તો વચનામૃત છે ને એ ફિલોસોફિકલ આધ્યાત્મિક ગ્રંથ છે. એમાં કંઈ ચરિત્ર કે વાતો નથી આવતી મોટા ભાગની, પણ એમાં મહારાજે એનું નિરૂપણ કરીને કીધું કે આવી રીતે અમે ગયા ને આ હતું ને પછી એને સાધુ જાણે સેવા કરીને પછી આ થયું ને તે થયું ને પછી શેર ઘી પી એવો થઈ ગયો હતો ને પછી આટલું વજન પડે ને તોય ભિક્ષા માગીને ખાધું ને પછી મહારાજ કે ખીચડી કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો. એ વન વિચરણ વખતની વાત છે. એ પછી 35 વર્ષ પછી લાઈન ભૂટ કાઢી શિક્ષાપત્રીમાં કે કૃતજ્ઞનો સંગ ન કરો. એ મહારાજે 35 વર્ષ સુધી અંદર મૂકી રાખ્યું. તમે વિચાર કરો, મહારાજ બાકી નતા રાખતા, એ બધા ભાઈને જ રાખતા હતા કે ઘામાં આવશે ને ઝાટકીને હરખા કરીને મૂકી દેશે. નહીં તો આજે વિચાર કરો, ભગવાન તો સ્વભાવથી પર છે, પણ વસ્તુ એ છે કે મહારાજે એક્ઝામ્પલ આપી અને વાસ્તવિકતા આપી અને પછી કીધું કે આ કેમ હું કહું છું. આ બધા જેટલી આજ્ઞાઓ છે ને
જે આપણે શિબિરમાં મારી વાણીએ મારું સ્વરૂપ છે એની જે તમે શિબિર કરીને 4 દિવસ સંતોએ કરી, હવે એ અનુભવના અંતે આવ્યું છે. અને સ્વરૂપ છે ને એ કોઈ દિવસ ખંડિત ન પૂજાય. સ્વરૂપ ખંડિત પૂજાય એમ વાણી છે એ સ્વરૂપ છે એ પણ ખંડિત ન પૂજાય. ભલે આપણે 2-4 પ્લસ માઇનસ કરી લો, જુદી વાત છે. તમે પણ વસ્તુ એ છે પ્રયત્ન કરવાના. મારે જે કીધું છે, મારે જો પહેલા વચનમાં કીધું, હવે આ લાંબુ થાય છે એટલે તમે બોર થશો પછી. હવે પણ પહેલા જ વચનમાં કીધું, કઠણમાં કઠણ સાધન મહારાજની મૂર્તિ અખંડ ધરે ને એ કઠણમાં કઠણ છે. તો આપણે જો એમ માની લઈએ કે આ બધું અમે સત્સંગી પાકા થઈ ગયા છે તો પૂરું થઈ ગયું. આ હું ને તમે બધા લાઈનમાં જ છીએ. આપણે બધાએ એક જર્નીમાં છીએ કે આપણે ભગવાન સુધી પહોંચીએ, માણસ સારા બની શકે એના માટે. હું પરિપક્વ નથી, તમે નથી, કોઈ નથી દુનિયામાં. ભગવાન સિવાય કોઈ નથી. ભગવાન એક જ છે. આપણે તિલક ચાંદલો કરીએ આપણા માટે કરીએ છીએ, યાદ કરવા માટે કે આપણે ક્યાં જવાનું છે. કોઈના માટે નથી કરતા. કંઠી પહેરી છે આપણા માટે પહેરી છે. આપણે કંઠી પહેરીને કે તિલક ચાંદલો કરી પછી એ બીજાને દેખાડો કરવા નહીં. આપણે આપણી જાત, કેમ કે નથી નાનું દર્પણ હોય છે ને. અને તમે તો ખબર નહીં, અમુક તો બળથી જ કરી નાખે છે. આમ કારણ બી નવું શરૂ કર્યું એટલે જો આજે એ દર્પણ હોય, તમે ચાંદલો કરો ને પછી ઓલું વાંકું ચૂકું થાય બરાબર છે તો વાંધો નહીં આવે. પણ આમ જોઈને પછી આમ અંતરદૃષ્ટિ કરવાની વાત છે. યુ હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ યોર ઓન સેલ્ફ. યુ હેવ ટુ ગો ઇનસાઇડ યોર સેલ્ફ. નોટ યુ, મી ટુ. તમને ખાલી નથી કહેતો, હું મારી જાતને કહું છું. આપણે આપણી જાતને અંતરદૃષ્ટિ કરીને જોવું પડે કે આપણે ગઈકાલે ક્યાં હતા, આજે ક્યાં છે, કાલે ક્યાં જવાનું છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને રિલિજન કે સંપ્રદાય કે ભગવાન ઇઝ મોર ટુ ડુ વિથ ઓલ ધીઝ થિંગ. અને નાની નાની વસ્તુઓ કેટલી બધી છે મહારાજે આપણા માટે કરી છે. મહારાજે આપણું ધ્યાન આટલું રાખ્યું. આજે આજના જમાનામાં કોઈ આટલું ધ્યાન રાખે નહીં. સગા બાપે ધ્યાન રાખે તો સારું કહેવાય, પણ એ આકરું છે. મહારાજ કે હું છે કે અંતકાળ આવશે ત્યાં સુધી એનું હું ધ્યાન રાખીશ. વિચાર કરો, એવી ગેરંટી કોઈ લાઈફ ઇન્સ્યોરન્સવાળા નથી આપતા. એ તો એ રાહ જોઈને જ બેઠા, મરી જ જાઓ. કોઈક હોય તો આમાં ખરાબ ના લગાડજો. લાઈફ ઇન્સ્યોરન્સવાળા હોય કોઈક બીવડાઈ જ દે કે મરી જ જવાના, તમારો વાંહે કંઈ છે જ નહીં. એ તો હજી વૈરાગની વાત છે આમ તો જોવા જાઓ તો. એ લાઈફ ઇન્સ્યોરન્સ વાળાને સાધુ બનાવી દઈએ બધાને. ઉઠા ભણે શીખાડી શકે તો એ તો મોટી વાત કહેવાય ને. પણ જો આ ખેલતા ખેલતા વાત કરી છે તો હસતા હસતા પણ વાસ્તવિકતામાં બહુ ગહન વસ્તુ છે કે આજે આપણને જે પ્રાપ્ત થયું છે, આજે વિચાર કરીએ આ મંદિર જ્યારે પ્રારંભ થયો, આ બધા વડીલો અહીંયા બધા બેઠા છે, બધા એને પહેલાં પહેલું આપણું મંદિર અને એ કયા વિઝનથી શરૂ કર્યું અને આજે પણ સંતો આવી અને એનું પોષણ થાય એના માટે ધ્યાન રાખે છે આપણા દીકરા દીકરીઓ માટે. એ બહુ મોટી વાત છે. તમે લોકોએ આટલું બધું સમય આપો છો એ એનાથી મોટી વાત છે. એટલે આ બધું છે ને એ આપણે પરંપરા છે, આપણો સિદ્ધાંત છે, જાળવી રાખીએ એ બહુ જરૂરી છે. દુનિયા બધી ઠેકાણા વગરની થઈ ગઈ છે હવે. પહેલાં એવું જ હતું, પણ જેટલું આપણે ભગવાનમાં રહીએ એટલું સારું છે. દેવના થઈને રહીએ અને જો આના સિવાય છુટકારો છે જ નહીં. મારો એ નથી ને તમારો એ નથી. આ ભગવાન છે ને, ભગવાન સિવાય આપણે કોઈ કલ્યાણ થવાનું જ નથી. તમે મારા પાસે આવો કે આશીર્વાદ આપો, કંઈ નહીં મળે મારા પાસે. હું લખીને આપી દઉં તમને સ્ટેમ્પ પેપર ઉપર.
તમે મારા પાસે આવો ને મારે કેટલાય આવે આશીર્વાદ આપો, જાઓ નાના દેવ પાસે જાઓ, ભગવાન પાસે જાઓ. મારા આશીર્વાદ જો કામ લાગતા હોય, મન માથું દુખતું હોય તો હું જ માથે હાથ ના મૂકી દઉં મારે. સાચી વાત છે. એવા કેવા સામર્થ્યવાન થઈ ગયા આ દુનિયાની અંદર. એવું જ જો મારા આશીર્વાદ હાલતા હોત તો દુનિયામાં આશીર્વાદ જ આપતા ફરત, ખિસ્સા ખાલી રાખાતા જ નહીં કોઈ. ભગવાન સિવાય કોઈનું નથી હાલવાનું. આ હકીકત છે. આપણે ભગવાનના બળે કરીને કોઈક આપણા પાસે આવે, આપણને લાગણી હોય તો આપણે કંઈક ભાઈ તમારા વતી અમે ભગવાનને પ્રાર્થના કરશું. આ પદ્ધતિ છે. બાકી છે તો છેલ્લે ભગવાનના ચરણોમાં જ છે. જે છે ભગવાનને બળે કરીને, હમણાં સ્વામી વાત કરીને ભગવાનને બળે કરીને છે આ બધું, અને એ બળથી આપણામાં બળ આવે છે. વી આર વેરી ફોર્ચ્યુનેટ. અને મળીએ ને આનંદ થાય. આનંદમાં રહો અને ભગવાનના થઈને રહી. સરસ. જો આજે મને તો ખબર નથી, સંતોએ અહીંયા 4 દિવસથી સરસ આયોજન થયું, ખૂબ આનંદ થયો. અને આ વડીલો ને બધા છોકરાઓ ને દીકરા ને દીકરીઓ આટલું બધું યોગદાન આપે. ધન્યવાદ છે તમને બધાને. હરિભક્તોને ખૂબ 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 ધન્યવાદ. આટલું કામ છે. બહેનોનું તો ખૂબ મોટું યોગદાન છે, ભાઈઓનું મોટું યોગદાન છે. તમારું કિચન બિચનમાં તો ચક્કરો હું મારી આવું છું, ખબર છે મને. તમે કેટલી બધી સેવા કરો છો. બસ ભગવાન તમારા ઉપર ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, તમારા પરિવાર ઉપર, દીકરા દીકરીઓ ઉપર. બસ એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.